સ્થાનિક સ્વરાજની ચૂંટણી હવે નજીક છે, ત્યારે દરેક પક્ષ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી બાદ હવે કોંગ્રેસના ઉમેદવારે પણ ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યા છે. અમદાવાદના રામોલ હાથીજણ વોર્ડના મહિલા ઉમેદવારે ભાજપના ઉમેદવાર પર 25 લાખ રૂપિયા તેમને ઓફર કરાયા હોવાના ગંભીર આરોપ લગાવ્યા છે. સાથે તેમણે કેટલાક સ્ક્રીનશોટ્સ પણ વાયરલ કર્યા છે. નમસ્કાર, હું છું નિરાલી મહેરિયા. તો આવો જોઈએ શું છે સમગ્ર મામલો. જય હિન્દ, જય ભારત. મારું નામ બીનાબેન જયમીનભાઈ મોદી છે. હું 48 રામોલ હાથીજણ વોર્ડ કોંગ્રેસ સમિતિમાંથી ઉમેદવાર છું. મેં જ્યારથી પણ ઉમેદવારી ફોર્મ ભર્યું છે ત્યારથી મને એક અજાણ્યા નંબર પરથી ફોન આવે છે. મેં તપાસ કરી તો મને જાણ થઈ કે આ નંબર મૌલિક પટેલ નામના વ્યક્તિનો છે, જે મને પૈસાની લાલચ આપીને બેસાડવા માંગે છે કે ભાઈ તમે ફોર્મ પાછું ખેંચો. મારા સગા સંબંધીઓ, મારા જે ઓળખીતા છે એના દ્વારા મને લાલચ આપવામાં આવે છે. આ જ વિડીયો દ્વારા હું એક વાત જાહેર કરવા માંગુ છું, મહેરબાની કરીને મને કોઈ પૈસાની લાલચ આપશો નહીં. હું ના બેસી છું, ના બેસીશ અને છેક સુધી લડીશ. હું કોંગ્રેસ માટે જ લડું છું અને કોંગ્રેસ માટે લડીશ. હું જનતાની સેવા કરવા માટે ઊભી થઈ છું, ના કે પૈસા માટે. અને જેને પણ મારી સામે લડવું હોય એ આવી જાય ઇલેક્શનના દિવસે. હું સામે મેદાને જંગ કરવા તૈયાર છું. જય હિન્દ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.